તો નમસ્કાર, એક સૌરાષ્ટ્ર કચ્છથી એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ગીત અત્યારે ખૂબ વાયરલ થયું છે કે મારે કપડાં તો નમસ્કાર મિત્રો, પોરબંદરથી સૌથી મોટા સમાચાર મળ્યા છે. પોરબંદરના એક નાના ગામડાની અંદર વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર મળ્યા છે. પોરબંદરના આસપાસ વિસ્તારો જે છે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ ગઈ છે અને હેલિકોપ્ટરની સેવા તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જામનગરમાં પણ તાત્કાલિક હેલિકોપ્ટર મૂકી દેવામાં આવે છે. ત્રીજી તરફ પણ મિત્રો વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ અનેક લોકો તણાયા છે, ડૂબ્યા છે. ચોથી વાત કરવામાં આવે તો રાજકોટની બાજુમાં મોરબી છે, મોરબીની બાજુમાં મસ્ત મજાનું હળવદ ગામ છે, જેની બાજુમાં એક નાનું ગામડુંમાં ટ્રેક્ટર ભરેલું ટોલી હતી, એમાં 21 મજૂરો તણાયા છે, જેમાં 8ની શોધખોળ ચાલુ છે. તો વાત કરવામાં આવે તો પોરબંદરના ફટાણા ગામ છે અને એવા આજુબાજુના તમામ ગામો જે છે ત્યાં લોકો ફસાઈ ગયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ગામની અંદરથી હેલિકોપ્ટરની તાત્કાલિક સેવા ચાલુ કરી દેવામાં આવી છે અને હજી પણ દરિયાકાંઠે એટલે પોરબંદર અને દ્વારકા, જામનગર સહિત જિલ્લાઓમાં અતિથી અતિ ભારે વરસાદ પડશે તેવી હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે. 24 કલાકની અંદર બહુ વરસાદ પડવાનો છે, માટે દરિયાકાંઠા, નદી કાંઠા વિસ્તારમાં કોઈને જવું નહીં. અને તમે કયા ગામથી વિડીયો જોવો છો, તમારા ગામની અંદર વરસાદ કેવો છે જુઓ તમે આ વિડીયોની અંદર. આ રીતે મિત્રો હેલિકોપ્ટરથી અનેક ગુજરાતના ગામડાઓ ફસાઈ ગયા છે લોકો. તો આજ માટે એટલું જ.